નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે વરસાદ વરસ્યો છે, પરંતુ વરસાદની સાથે આફત પણ આવી છે। નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે, કારણ કે એનએમસી દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેની પોલ અત્યારે ખુલી રહી છે। વરસાદ બંધ થયો તો પણ એનએમસી દ્વારા કોઈ ગટરોની સાફ સફાઈ કરવામાં ન આવી, પરિણામે લોકોએ હાલાકી વેઠવા માટે મજબૂર બનવાનો વારો આવી રહ્યો છે। નવસારીનો કોઈ પણ વિસ્તાર પકડી લો, તમને પાણી ભરાયેલું મળશે અને મળશે જ। નવસારીનું સ્ટેશનનું ગરનાળું એ તો સામાન્ય વરસાદ પડે એટલે તો બંધ થઈ જાય, ત્યાંથી આવન જવાનું બંધ થઈ જાય, લોકોએ ઓવરબ્રિજનો ચક્રાવ ફરવાનો વારો આવે। તો નવસારીના વિજલપુરનો રવિ પાર્ક હોય, રામજી પાર્ક હોય, એ જે વિસ્તાર છે, મારુતિનગર હોય, તમામ વિસ્તારોમાં જે ખાસ કરીને જે આવન જવન માટેનો રસ્તો છે, મુખ્ય માર્ગ છે, અને તે તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે। લોકો વિજલપુરમાં જાણે સંપર્ક વિહોણા બની ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે ત્યાં જે રવિ પાર્ક, રામજી પાર્ક, ત્યાંથી બહાર નીકળવું, આવવું જવું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને સમગ્ર પંથક જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ જાય છે। તો નવસારીનો શાંતાદેવી વિસ્તાર હોય, આશીર્વાદ રો હાઉસ હોય, ત્યાં પણ પાણી ભરાઈ જવા પામે છે। નવસારીનો સ્ટેશનનો પશ્ચિમ વિસ્તારમાં જે સ્ટેશનનો મુખ્ય માર્ગ છે, એટલે કે જે સ્ટેશનથી એરો ચાર રસ્તા જતો માર્ગ છે, ત્યાં રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે પાણી ભરાઈ જાય છે, અને ત્યાં લોકોની ગાડીઓ પણ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને ત્યાં પણ આવન જાવન કરતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ત્યાંથી સંપર્ક તૂટી ગયો હોય તેવું, કારણ કે એરો ચાર રસ્તા જવું હોય કોઈ સ્ટેશનથી તો કોઈ પણ માર્ગ નથી બચ્યો। તમે ફરીને જાઓ ઉદ્યોગનગરમાં થઈને ફાટક ક્રોસ કરો તો ફાટક જેવી ક્રોસ કરશો ત્યાં તમને પાણી મળશે, કે જ્યાં પણ તમે જઈ નહીં શકો, એટલે ફાટકની પશ્ચિમ બાજુ પાણી ભરવાના કારણે એટલે સ્ટેશનથી ચાર રસ્તા જવા માટે તમારા પાસે કોઈ વિકલ્પ ન બચે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે છાપરા રોડ પર પણ એસબીઆઈ બેંક પાસે પાણી ભરાઈ જાય છે, અને જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, અને મોટો ચક્રાવ એટલે કે તમારે હાઈવે પર ફરીને એરો ચાર રસ્તા જવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે આ વરસાદમાં સર્જાય છે। અને દર ચોમાસામાં જ્યારે વરસાદ ખાબકે છે ત્યારે આ તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બને છે। તો તુલસીવન સોસાયટી જે સ્ટેશન પાસે પણ આવી છે, તુલસીવન સોસાયટી છાપરા રોડ પર, ત્યાં પાછળના ભાગે પાણી ભરાઈ જવા પામ્યું હતું। રેલ રાહત કોલોની દશેરા ટેકરી ખાતે પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। નવસારીના કોઈ પણ વિસ્તારને પકડી લો, આશાપુરી મંદિરથી સોસુસા જતો માર્ગ હોય કે કોઈ પણ વિજલપુરનો વિસ્તાર પકડી લો, નવસારીમાં વિજલપુર સાથે જાણે એનએમસી દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય તેવા દ્રશ્યો વિજલપુરમાં સર્જાય છે। વિજલપુરમાં ઠેર ઠેર પાણી ભરાય છે। શિવાજી ચોક હોય, રામજી પાર્ક હોય કે કોઈ બી વિસ્તાર પકડી લો, રવિ પાર્ક હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી રહે છે, અને લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બની રહ્યા છે। તો ત્યારે મારુતિનગર સ્કૂલ પાસે પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા, અને ત્યાં પણ બાળકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું। નવસારીની બહારની વાત કરવામાં તો હજુ સુધીમાં જળસ્તરમાં કોઈ વધારો થયો નથી, પરંતુ આજે વિજલપુરના રામજી પાર્ક પાસે જે પાણી ભરાયું ત્યારે એક બાઇક ચાલકની બાઇક બંધ થઈ ગઈ હતી, તેની સાથે વાત કરી હતી। શું કહે છે તે ભાઈ, આવો સાંભળીએ। મારું નામ મીર જૈન છે, અને હું કામ પર જતો હતો, અને જતા જતા રસ્તામાં એટલું બધું પાણી ભરાયું હતું કે મારી ગાડી અહીંયા બંધ પડી ગઈ। તમે જોઈ શકો કે કેટલું પાણી ભરે છે। ટેમ્પો આવે છે, એના બમ્પર સુધી પાણી છે। આ પહેલી બાજુ એ લોકો જતા છે, પાણીમાં પડે છે, ગાડીઓ લોકોને વાગે છે। એટલું એક રાતની વરસાદમાં નવસારીમાં એટલું પાણી ભરાઈ ગયું એ એરિયામાં। અમારા એ વિજલપુર પાસેનો એરિયા છે, તો એના માટે બહુ લોકલ પબ્લિકને બહુ વધુ પ્રોબ્લેમ થતું છે। કોઈ બહારથી આવે છે, કોઈ ક્યારે જવાનું છે, વર્ક ટાઈમ છે, પણ એ ના પાણી ક્લિયર થાય, ના રોડનું ગટર ક્લિયર થાય, કે પાણી વરસાદ આવે તો વહી જાય। એક રાતની વરસાદમાં એટલું બધું પ્રોબ્લેમ થાય છે। સોચો કે થોડું વધારે થયું તો શું થશે પબ્લિકનું। બધા લોકો ટેક્સ પેયર છે, બધા લોકો એમની ડ્યુટી કરે છે, પણ એ થોડું મારે લાગે કે સિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ। કઈ એરિયાઝમાં બહુ અટેન્શનનું જરૂર છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।
વરસાદને પગલે નવસારી જિલ્લાના કુલ 81 જેટલા માર્ગો બંધ થઈ જવા પામ્યા છે. 81 માર્ગોમાં જે ઓવરટેપિંગના કારણે 79 રેન અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે એક, અને રેન ઓવર રિવરના પાણી દરિયા નદીના પાણી આવવાના કારણે એક, આમ કુલ 81 માર્ગ નવસારી તાલુકામાં 20, જલાલપોર તાલુકામાં 8, ગણદેવી તાલુકામાં 18, ચીખલી તાલુકામાં 19, ખેરગામમાં 5 અને વાંસદામાં 11, આમ કુલ 81 માર્ગ નવસારી જિલ્લાના અત્યારે હાલમાં બંધ થઈ જવા પામ્યા છે. તો નવસારીના ચીખલી ખાતે આવેલું કાવેરી નદીમાં આવેલા તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાવેરી નદી રૌદ્ર સ્વરૂપમાં આવી છે અને તેને તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ જવાના કારણે મંદિર એટલે શિવલિંગ અને મંદિર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. તો કોઝવે જે ચીખલીનો ઓવરબ્રિજની નીચે આવ્યો છે, કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. નદી કિનારેના આસપાસના લોકોને નદીમાં ન જવા અને નદી કિનારે પણ ન જવા માટે ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાવાને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા પર એક નજર કરીએ તો નવસારીમાં કુલ 68 mm એટલે 2.68 ઇંચ વરસાદ, જલાલપોરમાં 66 mm વરસાદ એટલે કે 2.60 ઇંચ વરસાદ, ગણદેવીમાં 58 એટલે 2.24 ઇંચ વરસાદ થયો છે. તો ચીખલીમાં 62 mm એટલે કે 2.44 ઇંચ વરસાદ, વાંસદામાં 38 mm એટલે 1.50 ઇંચ વરસાદ અને ખેરગામમાં 22 mm એટલે કે 0.79 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. એટલે કે જિલ્લામાં અત્યારે હાલમાં સરેરાશ નદીની સપાટીની વાત કરવામાં આવે તો અંબિકા નદી એની ભયજનક સપાટી 28 છે અને તે અત્યારે હાલમાં 13.22 ફૂટ પર વહી રહી છે. તો પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને જે અત્યારે હાલમાં 10 ફૂટ પર વહી રહી છે. એટલે કે નદીઓની સ્થિતિ અત્યારે હાલમાં સામાન્ય છે. કાવેરી નદી જે વાત કરવામાં આવે તો કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ પર છે અને જે અત્યારે હાલમાં 13.50 ફૂટ પર વહી રહી છે. અને નવસારીના ડેમો પણ હવે છલકાવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. જૂજ ડેમનું ભયજનક સપાટી 167.50 જે અત્યારે હાલમાં 100.50 ફીટ પર છે અને કેલિયા ડેમની સપાટી 113.40 ફૂટ ભયજનક છે જે અત્યારે હાલમાં 104.85 ફીટ પર આવી ગયા છે. એટલે કે જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. અમુક શાળાઓમાં આજે વહેલી રજાઓ પણ આપી દેવામાં આવી છે અને ઉપરવાસમાં પણ વરસાદ નહિવત હોવાના કારણે હજુ નદીઓના જળસ્તર વધવાની શક્યતાઓને નકારી શકાય છે. એટલે કે નદીઓના જળસ્તરમાં વધારો નહીં થાય તેવી પણ શક્યતાઓ અત્યારે હાલમાં સેવામાં આવી રહી છે. ઉપરવાસમાં જો વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી ઊભી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.